Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, CVS Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ગ્રાફ વિશે. પહેલા ગ્રાફને ડિટેલમાં સમજીશું, પછી આપણે ફિઝિક્સમાં ગ્રાફનો ઉપયોગ કેવી રીતના થાય છે, ફિઝિક્સમાં સ્થાન વિરુદ્ધ સમય, પછી વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવી રીતના બને છે એની ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો સાથે મળીને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ગ્રાફ. ચાલો ધ્યાનથી સમજો. વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે ગ્રાફિકલ સેક્શન. તો જુઓ અહીંયા આપણે ડ્રો કરેલી છે. જુઓ તમે જોઈ શકો છો, ધીસ વન ઇઝ એક્સ એક્સિસ, ધીસ વન ઇઝ વાય એક્સિસ. ઓકે, આ બંનેમાંથી અત્યારે આ થીટા કેવું કંઈ છે ને એવું સમજો. મેં એક રેન્ડમલી એક લાઇન ડ્રો કરી દીધી. દેખાય છે આ લાઇન તમને લોકોને? આ લાઇન મેં એક ડ્રો કરી દીધી. ઓકે, એ લાઇન પર એક બિંદુ મેં લઈ લીધું પી ઓફ એક્સ કોમા વાય. હવે ધ્યાનથી સમજો, થોડા નવા વર્ડ આવશે એની ઉપર આપણે ફોકસ કરવું જરૂરી છે. ઓકે, તમે જોઈ શકો છો કે આ લાઇન વાય અક્ષને જે બિંદુ પર છેદે, જો અહીંયા છેદે છે, તમને દેખાતું હશે. કઈ લાઇન? આ સ્ટ્રેટ લાઇન છે તે વાય અક્ષને જે બિંદુ પર છેદે, બરાબર, એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર, ક્યાંથી અંતર? ઉગમ બિંદુથી અંતર. આને આપણે કહીએ છીએ અંતઃખંડ. કેટલો ભાગ? તો આટલો ભાગ. એને આપણે શું કહીએ છીએ? અંતઃખંડ. નોંધ કરીને લખી લેજો. શું કહેવામાં આવે છે? અંતઃખંડ. મેથ્સમાં તમને ડિટેલમાં ભણવામાં આવશે, પણ બાયોલોજીના સ્ટુડન્ટ છે એને ખ્યાલ હોવો જોઈએ. એને શું કહેવામાં આવે છે બેટા? અંતઃખંડ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? કેટલો ભાગ બેટા? આટલો ભાગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો નેક્સ્ટ થિંગ. ધારો કે એક બિંદુ મેં અહીંયા ધારેલું છે પી ઓફ એક્સ કોમા વાય. તો એનો મિનિંગ શું થાય કે આ જે અંતર છે ને બેટા, આટલું અંતર, અહીંયાથી આટલું અંતર એને વાય કહેવાય, અને અહીંયાથી આટલું અંતર એને એક્સ કહેવાય. ફરી એકવાર જોઈ લો. અહીંયાથી આટલું અંતર, જે પોઈન્ટ છે ત્યાંથી પરપેન્ડિક્યુલર ડ્રોપ કરો, એટલે આટલું અંતર એને આપણે શું કહીશું? વાય. અને અહીંયાથી આટલું અંતર એને આપણે શું કહીશું? એક્સ. ઓકે, ચાલો હવે જુઓ અહીંયા આ રેખા છે, આ એક્સ અક્ષ છે, તમને અહીંયાથી દેખાશે. ધારો કે તમે અહીંયાથી ગાડી લઈને આમ આવો છો, મોપેડ લઈને આમ આવો છો, બરાબર, તો આ તમને બોલો ઢાળ જેવું દેખાય છે કે નહીં? અહીંયાથી તમે આમ સીધા નહીં જઈ શકો, કારણ કે આ સ્ટ્રેટ લાઇન છે. અહીંયાથી તમે આવશો તો તમારે આમ ઢાળ ચડવો પડશે, બરાબર. તો ઢાળ, એક નવો શબ્દ આવ્યો, જુઓ, ચેક કરો. ઢાળ. ઢાળ કોને કહેવાય? તો રેખા એક્સ અક્ષની સાથે જે ખૂણો બનાવે છે ને, એ ખૂણાનો ટેન્જેન્ટ એટલે કે ટેન થીટા લેવાનો. કયો થીટા લેવાનો? ટેન થીટા લેવાનો. કયો થીટા લેવાનો? ટેન થીટા લેવાનો. એને આપણે કહીએ છીએ ઢાળ. ફરી એકવાર, રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે જે ટેન્જેન્ટ, ટેન્જેન્ટનો મિનિંગ થાય ટેન થીટા બનાવે છે, સ્પર્શક પણ કહી શકો, એને આપણે કહીએ છીએ ઢાળ. ઓકે, ચાલો હવે થોડું જીઓમેટ્રીનો યુઝ કરીશ, ધ્યાનથી સમજજો. મેં શું કર્યું સમજો. અહીંયા મેં અહીંયા એક પોઈન્ટ લઈ લીધો. ઓકે, આ વાય એક્સ પરનો આ પોઈન્ટ, આ અંતર મને ખબર છે, અને અંતઃખંડ કહેવાય. અંતઃખંડને આપણે સીથી દર્શાવીએ છીએ, બરાબર. જો અહીંયા એક ત્રિકોણ મેં ડ્રો કરેલો છે, દેખાય છે ત્રિકોણ એ બી સી. ઓકે, બોલ, આટલું અંતર મારી પાસે હતું વાય, આટલું અંતર મારી પાસે છે સી. જો આ રહ્યું, અરે સમાંતર રેખાનું અંતર સેમ જ હોય ને, આ સી તો આ પણ સી, બરાબર. તો મારે આટલું અંતર જોઈએ છે, તો વાયમાંથી સીને બાદ કરી નાખો તો આટલું અંતર મળી જશે. બોલ, કેટલું મળશે? વાય માઇનસ સી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નેક્સ્ટ. બોલ, આ અંતર મારી પાસે હતું એક્સ, તો આ રેખા અને આ લાઈન બંને સમાંતર છે, તો આ અંતર પણ કેટલું થશે મારી પાસે? એક્સ થશે. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો બચ્ચાઓ? કે ટેન થીટા બરાબર, અરે તમે ધોરણ 10માં ભણી ગયા કે નહીં? બોલ, આ ખૂણો થીટા, તો સીધી વાત છે, આ ખૂણો પણ શું થશે? થીટા થશે. અરે આ ખૂણો આગળ જ વધે છે ને, આ લાઈનને સમાંતર આ લાઈન અને આ રેખા આગળ વધે છે, સીધી વાત છે. તો આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ શું થશે? થીટા થશે. તો આકૃતિ પરથી ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે વાય માઇનસ સી, છેદમાં પાસેની બાજુ એટલે એક્સ. વેરી મોસ્ટ આઈએમપી. તો આકૃતિ પરથી ટેન થીટા બરાબર વાય માઇનસ સી અપોન એક્સ મેં લખ્યું. ટેન થીટાને ઢાળ કહેવામાં આવે છે. ઢાળને તમે એમ પણ લખી શકો છો. શું એમ એટલે સર? એમ એ એમ એમ, અરે એમ નહીં, આ સ્મોલ એમ. ઢાળને તમે શું લખી શકો છો? એમ પણ લખી શકો છો. એટલે જ્યાં ટેન થીટા બરાબર ઢાળ, ઢાળને તમે ટેન થીટાની જગ્યા પર બીજું શું લખી શકો? એમ. એટલે કે જો તમારે થીટાના સ્વરૂપમાં લખવું હોય તો ટેન થીટા લખવાનું, અને જો તમને ડાયરેક્ટ આપી જ દીધું હોય કે ઢાળ આટલો છે, તો તમે એને શું લખી શકો? સ્મોલ એમ. એટલે આ ટેન થીટાની જગ્યા પર તમે બીજું શું લખી શકો છો બેટા? સ્મોલ એમ લખી શકો છો. વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ યાદ રાખજો.
ઢાળને શું લખી શકાય? ઢાળને tan થીટા પણ લખી શકો ને ઢાળને સ્મોલ m પણ લખી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. તો tan થીટાની જગ્યા પર સ્મોલ m મૂકી દે. તો મેં લખી દીધું સ્મોલ m, બાકીનું પદ તો એઝ ઇટ ઇઝ છે y માઇનસ c અપોન x. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, x ને અહીંયા જવા દે એટલે mx થઈ જશે, એટલે તારું સૂત્ર બની જશે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. એટલે કે આજે તે રેખા ડ્રો કરી છે બેટા. કઈ રેખા ડ્રો કરી છે? અહીંયા જે રેખા ડ્રો કરી છે એનું તને સૂત્ર મળી ગયું. શું મળી ગયું? સૂત્ર. કયું સૂત્ર મળ્યું? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. જ્યાં y બરાબર શું છે? તો y એ અક્ષ છે, m એ ઢાળ છે, x એ અક્ષ છે અને c એ અંતઃખંડ છે. y એટલે y અક્ષ, x એટલે x અક્ષ, c એટલે અંતઃખંડ. આ જે અંતઃખંડ છે તે બરાબર. અને બસ 4 પદ તો આપણી પાસે આવી ગયા. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે સમજો, હું તને સમજાવું. ધારો કે આ રેખા છે, આ રેખા છે, આ પોતે આ જ રેખા છે. સમજ. બોલ, આ રેખાને ધીમે 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 તું નીચે ઉતાર અને રેખાને તું ઉગમ બિંદુમાંથી પસાર કર. ક્યાંથી પસાર કર બેટા? ઉગમ બિંદુમાંથી પસાર કર. બોલ, રેખાને ઉગમ બિંદુમાંથી પસાર કરીશ તો c ની કિંમત 0 થઈ જશે. c કોને કહેવાય? અંતઃખંડ કોને કહેવાય? રેખા y અક્ષને જે બિંદુએ છેદે એ બિંદુને અંતઃખંડ કહેવાય. પણ આ રેખા જો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો c ની કિંમત 0 થઈ જાય. તો જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો c ની કિંમત 0 મૂકી દો. તો y બરાબર શું મળશે તમને? mx. વેરી વેરી મોસ્ટ આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે બેટા, ધ્યાન રાખજે. જો આ કન્સેપ્ટ એકવાર મગજમાં ઘૂસી ગયો તો તને ગ્રાફ એકદમ ઇઝી વેથી સોલ્વ કરતા આવડી જશે. બોલ, સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%? ઓકે, ચાલ. જો મેં લખેલું છે અહીંયા કે જો રેખા 0 0 એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો c બરાબર 0, તો y બરાબર તને શું મળશે? mx મળશે. તો મેં લખેલું છે y એ શું છે? અક્ષ. એટલે કે y અક્ષ પર કોઈ રાશિ હોય, m એ શું છે? ઢાળ, અને x અક્ષ એટલે કે x અક્ષ પર કોઈ રાશિ હોય. સર એક્ઝામ્પલ આપીને સમજાવો. જો એક્ઝામ્પલ આપીને ફરી પાછું આપણે સમજવાના જ છીએ, પણ અહીંયા પણ તને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. જો ધારો કે તું ગ્રાફ ડ્રો કરસ x વર્સિસ t નો. શાનો? x. x એટલે અક્ષ નથી, આ અંતર છે. અંતર વર્સિસ સમયનો. તો બોલ, તને ખબર છે કે અંતર વર્સિસ સમયનો ગ્રાફ ડ્રો કર તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. છે કે સૂત્ર? બોલ, આને કોની સાથે સરખાવવાનું? તો આને સરખાવ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો y ઇઝ ઇક્વલ ટુ mx. હવે જો ધારો કે તારી રેખા આવી મળી તને, બરાબર. તો જો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે c ની કિંમત તો 0 આવશે. બોલ, y અક્ષ પર કોણ અંતર? તો y અક્ષ પર અંતર છે. x અક્ષ પર કોણ સમય? તો x અક્ષ પર સમય છે. તો બોલ, ઢાળ તને કેટલું મળ્યું? ઝડપ જેટલો મળ્યો કે નહીં? એટલે યાદ રાખજે બેટા કે x વર્સિસ t ના ગ્રાફમાં, x વર્સિસ t ના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય શું મળશે? ઝડપ. એટલે કે ઢાળ એટલે તું m બરાબર પણ ઝડપ લખી શકે અને tan થીટા બરાબર પણ ઝડપ લખી શકે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. એટલે તું અહીંયા આમ પણ લખી શકે છે બેટા. શું લખી શકે છે? કે ઝડપ v ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ tan થીટા. ઝડપ એ થીટાના tan થીટાના સમપ્રમાણમાં હોય છે. અરે બેટા જો ને અહીંયા ઢાળનું મૂલ્ય શું આવ્યું તારું? ઝડપ આવી. તો m બરાબર પણ ઝડપ થાય ને tan થીટા બરાબર પણ ઝડપ થાય. એટલે કે v ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ tan થીટા. ધેટ્સ ઇટ. બોલ, સમજમાં આવ્યું કે ના આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? વેરી વેરી મોસ્ટ આઈએમપી. હવે જો આ જ રેખા ધારો કે ઉગમ બિંદુની નીચેથી પસાર થતી હશે તો તારો અંતઃખંડ નીચેની બાજુ એટલે માઇનસ થઈ જશે. એટલે તારું સૂત્ર બનશે y બરાબર mx માઇનસ c. શું બનશે? y બરાબર mx માઇનસ c. જો અહીંયા મેં તને ડ્રો કરીને બતાવ્યું છે, તને દેખાતું હશે કે મેં 3 રેખા લીધી. એક રેખા ઉગમ બિંદુથી ઉપર પસાર થાય તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. એક રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો y ઇઝ ઇક્વલ ટુ mx, અને એક રેખા ઉગમ બિંદુની નીચેથી પસાર થાય તો y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c. બોલ, સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? 100%? ઓકે. તો આ સ્ટ્રેટ લાઇનનો ગ્રાફ આપણા મગજમાં હોવો જરૂરી છે, બીકોઝ વેરી 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 મોસ્ટ આઈએમપી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. નેક્સ્ટ વન. બીજા જો નવા ગ્રાફ આવે છે, નવું નામ તમે સાંભળતા હશો, આને આપણે કહીએ છીએ પરવલય. શું કહીએ છીએ? પરવલય. પરવલય કહીએ છીએ, બરાબર. તમારો ગ્રાફ જો તમને આ કટોરા જેવું લાગતું હશે, કટોરો જોયો છે, બરાબર. આપણે બાઉલ કહીએ, બાઉલનો શેપ આવો હોય કે નહીં?
બરાબર. આ બાઉલ છે. જો બાઉલને તમે આ રીતના ગોઠવો છો, બાઉલને આ રીતના ગોઠવી શકો, બાઉલને આ રીતના પણ ગોઠવી શકો, બાઉલને આ રીતના પણ ગોઠવી શકો, બાઉલને આ રીતના પણ ગોઠવી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આવો બાઉલ જેવો શેપ બનતો હશે તો એને આપણે કહીએ છીએ પરવલય. પરવલયનું સમીકરણ આપણે સાબિત કરીએ છીએ, પણ અત્યારે યાદ રાખી લો એનું સમીકરણ બને છે યા તો y² = 4ax યા તો x² = 4ay. સર આને યાદ કેવી રીતના રાખવું? જો સમજજે. પહેલાં તો તમને ખબર કેવી રીતના પડે કે આ પરવલયનું સમીકરણ છે. જો આ રેખાના સમીકરણમાં તમે જુઓ ને તો x અને y આને ચલ કહેવાય. બોલો આમાં ચલની ઉપર બંનેની ઘાત એક એક જ છે. ચલની ઉપર બંનેની ઘાત એક એક છે. ચલની ઉપર બંનેની ઘાત એક એક છે. એટલે એનો મિનિંગ શું થાય કે જ્યારે ચલની ઉપર એક ઘાત હોય તો એ રેખાનું સમીકરણ બને. બરાબર. જ્યારે આમાં શું છે બેટા, ચેક કર. આમાં એક ચલની ઉપર એક ઘાત ને બીજા ચલનો વર્ગ છે. સેમ આમાં એક ચલની ઉપર બે ઘાત અને બીજા ચલની ઉપર એક ઘાત છે. તો આ ટાઈપનું સમીકરણ જ્યારે તમને દેખાય તો આને આપણે કહીએ છીએ ઇક્વેશન ઓફ પેરાબોલા. ઇંગ્લિશમાં આને પેરાબોલા કહેવાય, ગુજરાતીમાં આપણે એને પરવલય કહીએ છીએ. હવે સર એનો શેપ કેવી રીતના નક્કી થાય? તો એનો શેપ નક્કી કરવા માટે જો હું તને સમજાવું, જે ચલની ઉપર ઘાત એક છે, જો અહીંયા એક્સની ઉપર ઘાત એક છે, એક્સની ઉપર ઘાત કેટલી છે? એક છે. બરાબર. તો એક્સ અક્ષની આગળ આડો હાથ રાખો. જો એક્સ અક્ષની આગળ આડો હાથ રાખો, અત્યારે આવીશના એક્સ અક્ષના બે ભાગ પાડી દો. બરાબર. તો તમને દેખાશે જો કે એક્સ અક્ષની ઉપર અને એક્સ અક્ષની નીચે બંને સમાન ભાગમાં વક્ર વહેંચાયેલો છે. યસ, ધીસ ઇઝ ધ ટ્રીક ફોર મેમરી. યાદ રાખવા માટેની એક સરસ મજાની ટ્રીક છે. તો સર આમાં એવું થશે કે અહીંયા વાયની ઉપર એક ઘાત છે તો વાયની ઉપર આવી રીતના આડો હાથ રાખી દો. બરાબર. વાયની ઉપર જો જેવો ભાગ આ બાજુ આવે છે એવો જ ભાગ આ બાજુ આવે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આને આપણે કહીએ છીએ પરવલય. આને આપણે કહીએ છીએ પરવલય. સમજ. ધારો કે y² = -4ax છે તો આ તારો ગ્રાફ એ આખો આવી રીતના આમ ડ્રો થઈ જશે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે આ ગ્રાફ મારો આ રીતના બનશે? યસ બેટા, આ ગ્રાફ તારો આ રીતના બનશે. અને જો અહીંયા x² = -4ay હશે, લખી નાખજો, એ પણ નોટ કરીને લખી લેજો બેટા. તો તારો ગ્રાફ આ રીતના બનશે. કઈ રીતના બનશે? આ રીતના બનશે. x² = -4ay. આ +4ay, આ -4ay. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? જો કોઈ વાર બેટા છે ને આવી રીતના પણ આપેલું હશે. કેવી રીતના ખબર? x² = 2 - 4y. બરાબર. આપણે બીજા ઉપર ફોકસ નહીં કરવાનું. બીજો ગમે એ ચલ હોય, આપણે એક જ વસ્તુ જોવાનું. બોલ, આનો વર્ગ છે અને આની એક ઘાત છે એટલે આ કયું સમીકરણ બતાવે? પરવલયનું સમીકરણ બતાવે. ધેટ્સ ઇટ. ધારો કે અહીંયા બીજો કોઈ બી હતો ને, એક્સ પણ હતો ને, ધારો કે અહીંયા એક બીજો હતો કે 4y + x. ચલ આવું તને આપેલું છે. આપણે એક જ વસ્તુ ચેક કરવાની. કેટલા ચલ? બે, એક્સ અને વાય. એક્સ અને વાય. અહીંયા એક્સની મહત્તમ ઘાત કેટલી? તો એક્સની મહત્તમ ઘાત 2 અને વાયની મહત્તમ ઘાત કેટલી? 1. એટલે એક્સ અને વાયની મહત્તમ ઘાત એકની 1 અને એકની 2 છે કે નહીં? ભલે એક્સની 1 ઘાત છે પણ એક્સની મહત્તમ તો 2 છે કે નહીં? બરાબર. તો વાયની 1 અને એક્સની 2. એટલે એનો મિનિંગ શું થાય કે આ સમીકરણ શાનું સમીકરણ છે બેટા? પરવલયનું સમીકરણ છે. શાનું સમીકરણ છે બેટા? પરવલયનું સમીકરણ છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે. સો ધીસ ઇક્વેશન રિપ્રેઝેન્ટ ધ પેરાબોલા. ગુજરાતીમાં આપણે એને પરવલય કહીએ છીએ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%? ઓકે. તો આ કેવી રીતના યાદ ડ્રો થાય તે સમજ પડી? ઓકે. કોઈ વાર શું થશે સમજજો બેટા, કોઈ વાર આખો પરવલય નહીં ડ્રો કરેલો હોય, કોઈ વાર ખાલી આટલું જ ડ્રો કરેલું હશે, ઉપરનો ભાગ, આટલો ભાગ. તો આ પ્રકારનો ભાગ પણ શું દર્શાવશે? પેરાબોલા દર્શાવશે. કોઈ વાર ખાલી ડાબી બાજુનો પોર્શન નહીં ડ્રો કરેલો હોય, કોઈ વાર ખાલી આટલો જ પોર્શન ડ્રો કરેલો હશે, તો એ ભાગ પણ બેટા શું દર્શાવશે? પરવલય. બોલ, સમજમાં આવે છે? એટલે જરૂરી નથી ખાલી આટલું ડ્રો કરેલું હોય, અહીંયાથી આટલું તો આ પણ પરવલય દર્શાવે છે, અહીંયાથી આટલું તો આ શેપ પણ તમને શું દર્શાવશે બેટા? પરવલય દર્શાવશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? સમજમાં આવે છે? ઓકે સર, ચાલો સમજમાં આવે છે થોડું થોડું. ચાલો જુઓ, એના પછીનો ગ્રાફ છે આપણી પાસે વર્તુળ. એના પછીનો ગ્રાફ શું છે? વર્તુળ. ધોરણ 10માં ભણી ગયા. ત્રિજ્યા જેની r હોય ને કેન્દ્ર 0 0 હશે તો આ ટાઈપના ગ્રાફને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહેવામાં આવે છે. બરાબર. એના પછી છે બેટા લંબાતી વલય. બરાબર. લંબાતી વલયનો મિનિંગ શું થાય કે જ્યારે તમારું સમીકરણ આવું બનતું હશે, જો કે xy બરાબર અચળ, xy બરાબર અચળ, એટલે એનો મિનિંગ શું થાય
એક્સ ચલે છે 1/y, એટલે કે એક્સ અને વાય એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તમે વાયની કિંમત 0 મૂકવા જાઓ તો એક્સ અનંત બની જાય, અને ઊંધું કરો કે વાયની કિંમત અનંત મૂકવા જાઓ તો એક્સ 0 બની જાય. એટલે એ પ્રકારનું જ્યારે વિધેય આવે તો આ પ્રકારનો ગ્રાફ બને. એવું તમને ક્યારે જોવા મળશે ખબર? બેટા તમે કેમેસ્ટ્રીમાં ભણશો આઈડિયલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણ, તો એમાં તમને આવું સૂત્ર મળશે, પીવી બરાબર એનઆરટી. જો એમાં તાપમાન અચળ હોય, એન અને આર તો અચળ હોય, એટલે તમે આવું લખી શકો બેટા. શું લખી શકો? પીવી બરાબર અચળ. શું લખી શકો બેટા? પીવી બરાબર અચળ. બોલ, પીવી બરાબર અચળ. તો આ સમીકરણ અને આ સમીકરણ સેમ થઈ ગયું કે નહીં? તેમાં પી વર્સિસ વીનો જો તમે ગ્રાફ ડ્રો કરવા જશો તો આ ગ્રાફ તમને આ રીતનો મળશે. આને આપણે કહીએ છીએ લંબાતી વલય. શું કહેવામાં આવે છે? લંબાતી વલય. બો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને સમજાય છે કે 100%? ઓકે, ચાલ નેક્સ્ટ વન જો આગળ વધ. હવે ધારો કે આ રેખા આવી રીતના આપવાની જગ્યા પર આપણે આપી દીધી, આવી રીતના રેખા ડ્રો કરેલી છે, બરાબર? તો તું અહીંયા જોઈ શકે છે કે જો રેખા આવી રીતના આમ ડ્રો કરેલી હશે તો સમીકરણ આના જેવું જ બને છે, પણ ખાલી ઢાળ તારો નેગેટિવ બની જશે. એનું રીઝન હું તને સમજાવું. આપણે છે ને બેઝિક મેથ્સમાં એવું ભણેલા, તને યાદ હોય તો, ઓલ એસ ટી સી, બરાબર? આનો મિનિંગ શું થાય સમજ. એકચ્યુઅલમાં છે ને આ 4 ચરણ કહેવાય જે ત્રિકોણમિતિમાં વહેંચાયેલા હોય. આમાં બધા જ વિધેયો ધન હોય, આમાં ખાલી સાઇન અને કોસેક ધન હોય, આમાં ખાલી ટેન અને ટેનનો વ્યસ્ત કોટ ધન હશે, અને આમાં કોસ અને કોસનો વ્યસ્ત સેક ધન હશે, બરાબર? બાકી બધા વિધેયની કિંમત ઋણ આવે. તો તું આમાં જોઈ શકે છે કે ઢાળ એ શું દર્શાવે બેટા? ઢાળ એટલે ટેન થીટા. એટલે તું જ્યારે આવી રીતના આમ લાઈન ડ્રો કરીશ ને તો તારી લાઈન પહેલા ચરણમાંથી ત્રીજા ચરણમાં જશે. ભલે સેકન્ડમાંથી પાસ આઉટ થાય છે, પણ જાય છે ક્યાંથી ક્યાં? પહેલા ચરણમાંથી ત્રીજા ચરણમાં. એટલે પહેલા ચરણમાંથી ત્રીજા ચરણમાં જ્યારે તારી લાઈન જાય એટલે તારું ઢાળનું મૂલ્ય ધન આવશે. ઢાળ ધન એનો મિનિંગ શું થાય? ટેન થીટા ધન આવશે. એટલા માટે અહીંયા આપણે એમ બધા ધન આવે છે, તું ચેક કરી શકે છે. જ્યારે આ ટાઈપની તું કોઈ પણ લાઈન ડ્રો કરવા જઈશ ત્યારે શું થશે? તારી લાઈન બીજા ચરણમાંથી ચોથા ચરણમાં જાય છે. બીજા ચરણમાં કોણ ધન? સાઇન ધન. ચોથા ચરણમાં કોણ ધન? કોસ ધન, બરાબર? ટેન તો ક્યાંય આવતું જ નથી. એટલે એનો મિનિંગ શું થાય કે બીજાથી ચોથા ચરણમાં જ્યારે આ રીતની કોઈ પણ લાઈન ડ્રો કરો, ભલે પછી એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, પણ એનો ઢાળ નેગેટિવ આવશે. એટલે તારું સમીકરણ બનશે y બરાબર -mx + c, y બરાબર -mx અને y બરાબર -mx - c. બોલ, સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, સો ધીસ આર ધ બેઝિક કન્સેપ્ટ ઓફ ગ્રાફ. જો આ ગ્રાફના કન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો આપણે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, મોશન અંડર ગ્રેવિટી કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ થતી ગતિના સમીકરણોનો ગ્રાફ આપણે ઇઝીલી ડ્રો કરી શકીશું. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આટલું નોટ કરી લો, બરાબર? પછી આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું ડિફરન્ટ ગ્રાફ ઉપર. ઓકે, આઈ હોપ તમને આ કન્સેપ્ટ સમજમાં આવી હશે. સમજમાં આવે તો કમેન્ટમાં લખજો યસ સર સમજમાં આવ્યું છે. સમજમાં ન આવે તો ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરીને જે પણ તમારી ડિફિકલ્ટીઝ હોય તે દૂર કરી નાખજો. ઓકે, ચાલો નોટ કરી લો ફટાફટ.